ફ્રેન્ડ્સ, આજે સ્નેકી કુકને રસોડે બનવા જઈ રહી છે એક ગુજરાતી સબ્જીની રેસીપી. જી હા, જે સબ્જી ખાસ ઉનાળામાં જ આવે છે, જે છે ગુંદા. આપ સૌએ ગુંદાનું અથાણું તો ખાધું જ હશે અને ગુંદા બહુ બધાના ફેવરિટ નથી હોતા, પણ આજે આપણે આમાંથી એક સ્ટફ્ડ ગુંદાની સબ્જી બનાવીશું, જે મને વિશ્વાસ છે કે આપને સૌને ચોક્કસ ભાવશે. તો ચલો આપણે રેસીપી બનાવી લઈએ. અહીં આપણે ગુંદા લીધા છે. તમે જોઈ શકો છો, મેં એને ધોઈ અને કોરા કરી લીધા છે. ગુંદાની અંદરથી એને સ્ટફ કરવા માટે આપણે એના સીડ કાઢીશું, અને એ કાઢવા માટેની એક ખાસ રીત છે જે હું તમને બતાવીશ. ગુંદાને ભરવા માટે આપણે આવા બને ત્યાં સુધી મોટા અને સરસ ગુંદા પસંદ કરીશું કે જેથી એને સ્ટફ સારી રીતે કરી શકાય. આને ગુંદા પર હલકા હાથે ધીમેથી આને ટેપ કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતે સ્લીટ થઈ જશે. ઓકે, આને મેં મીઠાવાળું કરી લીધું છે અને હવે ધીમેથી ગુંદા તૂટી ન જાય એ રીતે એમાંથી એને સીડને બહાર કાઢી લઈશું. ઓકે, આ રીતે મેં બીજા ગુંદા તૈયાર કરીને રાખ્યા છે. હવે આપણે એના સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીશું. ગુંદાનો મસાલો બનાવવા માટે આપણે પહેલા હાફ કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને શેકી લઈશું. સેજ લોટ શેકાઈ ગયો છે, એમાં બધા મસાલા કરી લઈશું. સૌથી પહેલા એમાં એક નાની કાચી કેરી છીણીને નાખીશું. કેરી નાખી દીધી છે. બધા રૂટીન મસાલા કરીશું. ધાણા જીરું પાવડર નાખીશું 1 ટેબલસ્પૂન જેટલું, લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન જેટલું, હળદર હાફ ટીસ્પૂન જેટલી, થોડીક હિંગ નાખીશું, મીઠું એડ કરીશું, તેલ એડ કરીશું, હાફ કપ જેટલી કોથમરી એડ કરીશું. હવે મસાલાને હાથથી બરાબર એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો રેડી છે. આપણે જે ગુંદા તૈયાર કરીને રાખ્યા છે એને ભરી લઈશું. એકદમ પ્રોપર મસાલો ફીલ થાય એ રીતે દબાવીને મસાલોને ભરવાનો છે. આ રીતે આપણે બધા જ ગુંદા ભરી લઈશું. સ્ટફ કરેલા ગુંદાને આપણે અહીંયા આગળ આની પર બાફી લઈશું. મેં તપેલીમાં પાણી લીધું છે અને એના પર આ રીતે એક ઢાંકણ ઢાંક્યું છે. સ્ટફ કરેલા ગુંદાને આના પર મૂકી દઈએ. બધા જ ગુંદા ભરાઈને રેડી છે. આને આપણે ઢાંકી દઈને થોડી વાર થવા દઈશું. ગેસને તાપ સેજ ફૂલ કરીશું, મીડિયમ તાપે રાખીશું. તમે જોઈ શકો છો કે ગુંદા સરસ રીતે ચડી ગયા છે. સ્ટીક એકદમ પ્રોપરલી બહાર આવી જાય છે. ઓકે, ગેસને બંધ કરી દઈશું. ગુંદાને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું. વઘાર માટેનું તેલ ઉમેરીશું, થોડી રાઈ ઉમેરીશું, તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા ગુંદાને ધીમેથી એમાં એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. અત્યારે આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તે હજી પણ થોડોક છે આપણી પાસે, જે ઉપરથી નાખીશું. ગુંદાને બહુ નહીં હલાવીએ કે જેથી ગુંદા તૂટી જાય. ફક્ત હલકા હાથે ઉપર નીચે કરીશું કે જેથી બધો જ મસાલો પ્રોપર એડ થઈ જાય. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું કે જેથી આપણો મસાલો બળી ન જાય. ફરીથી શાકને થોડી વાર માટે ઢાંકી અને ચડવા દઈશું. આપણું શાક બનીને રેડી છે. મસાલો પણ એકદમ સરસ રીતે ચડી ગયો છે, જોઈ શકો છો તમે.
આ શાક ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી સારું રહે છે, તો તમે એને વધારે બનાવીને 2 થી 3 દિવસ સુધી રાખી પણ શકો છો અને પછી પણ એનો ઉપયોગ કરી શકો છો. ગેસ બંધ. તો આપણી ખૂબ જ ટેસ્ટી અને ઇઝી ગુંદાની સ્ટફ સબ્જી બનીને રેડી છે. સિઝનમાં ચોક્કસ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો આપને મારી આ રેસીપી ગમી હોય તો સ્નેપી કુકને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.